નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, સેટ પ્રવેશ પરીક્ષા 2026 આપી રહેલા મિત્રોને ખાસ ખાસ અભિનંદન. પરીક્ષા 31/1/2026 શનિવારના રોજ છે અને આપણા 10 વિડીયો અહીંયા પૂરા કરીએ છીએ. આ 10 વિડીયોમાં 100 પ્રશ્નો લીધા હતા. એક વિડીયોમાં 10 પ્રશ્નો, તો આ 100 પ્રશ્નોમાંથી 20 ગુણ તમે બિલકુલ આરામથી જો વિડીયો જોયા હશે તો તમે મેળવી શકશો. ગેરંટી છે. 20 ગુણ રોકડા મેળવવા માટે તમારે આ 10 વિડીયોનો સેટ આખો જોઈ લેવો પડે, જેમાં સમજૂતી સાથે મેં તમને પ્રશ્નો આપેલા છે. અહીંયા બે પાઠ લીધા છે, 19મો અને 20મો પાઠ આ વિડીયોમાં અગત્યના પ્રશ્નોના આપણે લીધેલા છે. ચાલો ત્યારે આગળ વધીએ. તો સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો સબસ્ક્રાઇબ કરી લો. નવા મિત્રો જે આવ્યા છે, જૂના છે, એમને ચિંતા કરવાની જરૂર નથી. અને સાથે સાથે ગાઈડ એપ્લિકેશન જેના મોબાઈલમાં છે એમને બહુ ટેન્શન લેવું નહીં, કારણ કે બધું જ મટીરિયલ એમને ફ્રીમાં મળી જાય છે આ 5મા ધોરણનું. પણ જે નવા મિત્રો આવ્યા છે એમને મોર બટન દબાવો તમારા યુટ્યુબ પર અને અહીંયાથી તમે ડાઉનલોડ કરી લો. ત્યાં આવી એક લિંક મેં તમને મૂકેલી છે, ગાઈડ એપ્લિકેશન. આ મોબાઈલમાં હોવું જોઈએ. ગાઈડ એપ્લિકેશન વગર તમે અભ્યાસ સારી રીતે બિલકુલ કરી શકશો નહીં. શેર પણ કરી દો. અને હા, નવા મિત્રો જે જોડાયા છે અને ડાઉનલોડ કર્યું છે એ લોકો યસ સર એવું કોમેન્ટ બોક્સમાં લખો, એટલે મને ખ્યાલ આવે કે ભાઈ આ મિત્રો નવા છે અને એમને નવું ડાઉનલોડ કરેલું છે. જેને મોબાઈલમાં છે એને ચિંતા કરવાની, આવું લખવાની જરૂર નથી કમેન્ટ બોક્સમાં. પેપરો તમને બધા મળી જશે, બધું જ અહીંયા તમને મળી જશે. વાર્ષિક પરીક્ષાના પેપરો પણ તમને મળી જશે. ચાલો તારે દાંટાળાનું સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે? બોલો ભાઈ, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમે શું જવાબ આપશો? તો સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? તો એનો સાચો જવાબ છે અળસિયું. અળસિયું જો જમીનમાં વધે તો એ સજીવો વધે, અળસિયા વધે. તમે જો આ ચિત્રમાં અળસિયું જોઈ શકો છો, તો તમારી જમીન જે છે એ ફળદ્રુપ બને. ચલો બીજો પ્રશ્ન. સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે? આ તો પ્રશ્ન તમને આવડે અને આવડે. સુતરાઉ કાપડ શામાંથી બને? કપાસમાંથી. તો આ કપાસની ખેતી કરવા બહુ જ અગત્યની છે. નહીં તો આપણે લુગડા કેવી રીતે પહેરીએ? લુગડા બને નહીં. આપણે લુગડા કહીએ દેશી ભાષામાં કાપડને. ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. શિયાળામાં લીલા શાકભાજીને માટલામાં બાફીને બનાવાતા શાકને શું કહેવાય? ભડથું કહેવાય, સંભારો કહેવાય, ઉંબાડિયું કહેવાય કે ઓળો કહેવાય? તો ભાઈ શું કહેવાય? તમે લોકો શું કહો છો? તમારો જવાબ શું છે? તો સાચો જવાબ આવે છે ઉંબાડિયું કહેવામાં આવે છે. ચાલો ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. મારા પાન બીજમાં, એટલે કે મારા પાન અથવા બીજમાં જીવજંતુઓની સાચવવા માટે મૂકવામાં આવે છે. મારા પાન અનાજમાં મૂકવામાં આવે છે જીવજંતુઓથી સાચવવા માટે. તો કોના પાન તમે અનાજમાં મૂકો છો? તુલસીના, બારમાસીના, લીમડાના કે બાવળના? તો સાહેબ, ગામડાની અંદર આજે પણ ઘરમાં અનાજ સડી ન જાય એ માટે લીમડાના પાનાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો પાંચમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. શું કહે છે ભાઈ? હેત્વીબેન લીલા શાકભાજી, બીટ અને આંબળા ખાય છે. બરોબર, શું ખાય છે? લીલા શાકભાજી, બીટ અને આંબળા. તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? આ બધું જો તમે વસ્તુ લેતા હો તો એમાં કયું તત્વ તમને વધારે મળે? તો સાહેબ લોહ તત્વ વધારે મળે છે. આટલું યાદ રાખી લેવાનું છે આપણે. લીલા શાકભાજીમાંથી, બીટમાંથી, આંબળામાંથી આયોડીન મીઠામાંથી મળે. ફોસ્ફરસ તો કુદરતી આવે જ છે આપણે, ને કેલ્શિયમ દૂધ ને એમાંથી બધામાંથી મળે છે. લોહ તત્વ આપણને આ શાકભાજીમાંથી બધેથી મળે છે. છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. નીચેનામાંથી કઈ વસ્તુ વાંસમાંથી બને છે? તો વાંસમાંથી શું બને ભાઈ? ટોપલી બને? હા બને ને. છાબડી બને? હા બને ને. ટોપલા બને? હા બને ને. તો એનો મતલબ એવું થયો કે આપેલા તમામ જે છે એ વાંસમાંથી બને છે. તો સાચો જવાબ શું આવશે? ડી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. મારા રાજ્યના લોકો જે નૃત્ય કરે તેને ચેરાવ નૃત્ય કહે છે. તો ચેરાવ નૃત્ય એ કયા રાજ્યનું છે આમાંથી નીચે પૈકી? એ આપણા માટે પ્રશ્ન એને એવો પૂછ્યો છે. તો ચેરાવ નૃત્ય જે છે, જો અહીંયા મેં સ્ક્રીન પર મૂક્યો આ ફોટો યાદ રાખો, આને ચેરાવ નૃત્ય કહેવાય. અને ચેરાવ જે નૃત્ય છે એનો સાચો જવાબ આવે છે
મિઝોરમ રાજ્ય, મિઝોરમ, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા એ બધા જે રાજ્યો છે એમાં એક મિઝોરમ નામનું રાજ્ય પણ છે. ભારતની પૂર્વ દિશામાં આવેલું રાજ્ય. તો મિઝોરમના લોકોનું આ ચેરાવ નૃત્ય જે છે એ તહેવારમાં એ લોકો કરે છે. ઓકે, 8મો પ્રશ્ન શું કે છે ભાઈ? તોરંગનો કૃદુક ભાષામાં શું અર્થ થાય? તૌરંગનો કૃદુક ભાષામાં શું અર્થ થાય? તમે પાઠ વાંચ્યો હોય તો એનો સાચો જવાબ આવે છે સી જવાબ, જંગલ કહેવામાં આવે છે. તૌરંગને શું કહેવામાં આવે? જંગલ કહેવામાં આવે છે. 9મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. જંગલો આપણી સહિયારી બેંક છે એટલે શું? જંગલોમાં આપણી સહિયારી બેંક છે એનો મતલબ શું થાય ભાઈ? તો જંગલો સહિયારી બેંક છે એટલે કે ભાઈ જંગલો ઉપર આપણા બધાનો હક છે. તો એનો સાચો જવાબ શું આવશે? સી જવાબ સાચો આવશે. ચાલો ભાઈ, છેલ્લો અંતિમ પ્રશ્ન. જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ ભાઈ? તો ભાઈ આ નિયમ પ્રમાણે જંગલોનું રક્ષણ કોણ કરે? સરપંચ કરે, ગ્રામસભા દ્વારા કરે, ગામના લોકો દ્વારા કે પોલીસ દ્વારા? તો ભાઈ કાયદા પ્રમાણે ગ્રામસભા જે છે એ એનું રક્ષણ કરે છે. દર 3 મહિને અત્યારે ગુજરાતમાં પણ દર 3 મહિને ગામડાની ગ્રામસભા યોજાય. તેમાં તલાટી હોય, ગામ લોકો હોય, સરપંચ હોય, તો એ બધા ભાગ લે છે. તો સાચો જવાબ શું આવશે? ગ્રામસભા દ્વારા. આ પ્રશ્નનો જવાબ. ચાલો તો દોસ્તો, અહીંયા આપણા 10 વિડીયો સંપૂર્ણ થઈ ગયા પર્યાવરણના. ન જોયા તો ફરી જોઈ લેજો અને ફરી પણ પાછા નવા આપણે વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય.